પૂજા વિદ્યાલય CTM અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરવાનો શરૂઆત કરીશું। ચેપ્ટર નંબર 3ના પ્રથમ લેક્ચરમાં આપણે કેટલીક બાબતોનો અભ્યાસ કરવો છે જે આપણે આ ચેપ્ટરને સમજવા માટે ખૂબ જ મહત્ત્વની છે। તો શરૂઆત આપણે કરીએ એના ટાઇટલથી। એનું ટાઇટલ શું છે? સુરેખ પથ પર ગતિ। તો સુરેખ પથ પર ગતિનો મતલબ શું? તો કે સુરેખ એટલે આપણે એવું વિચારીએ કે સીધા રસ્તા ઉપર, બરાબર। પથ એટલે રસ્તો અને ગતિ એટલે કોઈ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એવું આપણે ગતિ કહીએ છીએ। પરંતુ આપણે હવે એનો ખૂબ જ ઊંડો અને પાયાનો ખ્યાલ સમજવો છે, એટલે આપણે શરૂઆતમાં જો જોવા જઈએ તો આપણે પહેલો એક ટૉપિક એવો વિચારવો છે। હજુ આપણે ચેપ્ટર ચાલુ નથી કર્યું, પરંતુ એ ચેપ્ટર શરૂઆત કરતાં પહેલાં કેટલીક બાબતોનું આપણે ધ્યાનમાં રાખવી છે। જે છે તો કે સૌથી પહેલી વસ્તુ આપણે એવું વિચારવું છે કે ગતિ થાય છે તેમ ક્યારે કહી શકાય? ગતિ થાય છે તેમ ક્યારે કહી શકાય? તો સૌથી પહેલું તો ગતિ થતી હોય એવા કેટલાક આપણે ઉદાહરણ લઈએ। આપણે રોજમરોજની જિંદગીમાં કેટલાક એવા પદાર્થો જોઈએ છીએ, કેટલાક એવા વ્યક્તિઓ જોઈએ છીએ, કેટલીક એવી ઘટનાઓ જોઈએ છીએ કે જેમાં આપણને ગતિ થતી હોય એવું જોવા મળે છે। પણ એ ગતિમાં જોવા જઈએ તો બે પ્રકારે આપણને ગતિ જોવા મળે છે। કેટલીક ગતિ છે જે આપણે જોઈ શકતા નથી અને કેટલીક ગતિ છે જે આપણે જોઈ શકીએ છીએ। એટલે કે તમને હું શરૂઆતમાં એવા ઉદાહરણ આપું કે જેમાં દ્રશ્ય ગતિ એટલે કે એ ગતિને આપણે જોઈ શકીએ છીએ તેવી ગતિ થાય છે। તો દ્રશ્ય ગતિ એટલે શું? તો કે આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ ચાલે છે, દોડે છે, કૂદે છે, કોઈ વાહન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર। વૃક્ષના પાંદડા અને ફળો જે છે હલે છે, બરાબર। અન્ય પદાર્થો જગ્યા બદલે છે। આ બધી ગતિ આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે દ્રશ્ય ગતિ કહીએ છીએ। એટલે કે પદાર્થ દ્વારા જેટલી ગતિ થતી હોય અને એ ગતિને આપણે જો જોઈ શકતા હોય તો એને આપણે દ્રશ્ય ગતિ તરીકે ઓળખીએ છીએ। અન્ય ગતિના ઉદાહરણ આપણે લઈએ કે જેને આપણે અદૃશ્ય ગતિ કહીએ, કે જે ગતિ આપણે જોઈ શકતા નથી, એટલે કે તેને આપણે શું કહીશું? અદૃશ્ય ગતિ કહીશું, કે જે ગતિઓને આપણે જોઈ શકતા નથી। જેમ કે આપણા શરીરમાં ધમની અને શિરામાં વહેતું લોહી, પૃથ્વીની ગતિ, ઇલેક્ટ્રોનની ગતિ, આપણે જે
સૂર્યમંડળમાં રહીએ છીએ એ સૂર્યમંડળ એક આકાશગંગાનો ભાગ છે. તે આકાશગંગાની પણ ગતિ, કારણ કે આકાશગંગા પણ ગતિ કરે છે, પણ એ ગતિ આપણે જોઈ શકતા નથી. એટલે આવી ઘણી બધી ગતિઓ છે કે જે ગતિ આપણે જોઈ શકતા નથી. એટલે કે કોઈ પદાર્થ ગતિ કરે છે કે ગતિ નથી કરતું એની સમજૂતી આપણે કઈ રીતે મેળવીશું? કારણ કે આપણને કેટલીક ગતિ દેખાતી નથી અને કેટલીક ગતિ આપણે જોઈ શકીએ છીએ. તો ગતિ કરે છે કે નહીં એની સમજૂતી આપણે કઈ રીતે મેળવીશું? તો કે એના માટે આપણે એક ટૉપિક એવો સમજવો છે કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તે કઈ રીતે જાણી શકાય? તો કે કેવી રીતે નક્કી કરવું કે પદાર્થ ગતિમાં છે? પહેલી વસ્તુ તો એ, બરાબર. તો આપણે એના માટે શું કરવું પડશે? તો કે એના માટે આપણે એક મૂળભૂત વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. શું મૂળભૂત વસ્તુ ધ્યાનમાં લઈશું? તો કે જે પદાર્થ ગતિ કરે છે એ ગતિ કરે છે કે નહીં કેવી રીતે નક્કી કરીશું? તો એના માટે મારે કોઈ સંદર્ભ બિંદુ લેવું પડશે. સંદર્ભ ખ્યાલ એટલે કે સંદર્ભ બિંદુ નક્કી કરવું પડશે. કોઈ સંદર્ભ ખ્યાલ લેવો પડશે કે ધારો કે કોઈ એક બિંદુ છે, કોઈ એક સ્થળ છે, કોઈ પદાર્થ એના જોડેથી પસાર થાય છે તો આની સાપેક્ષમાં આ ગતિ કરે છે તેવું કહી શકાય. આપણે જ્યારે બસમાં મુસાફરી કરતા હોય ત્યારે બસ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય છે ત્યારે તમે જોઈ શકો છો કે આપણે બસમાં ચાલતા નથી, બસ ચાલે છે. આપણે બસની સીટમાં બેઠા છીએ, આપણને એવું લાગે કે આપણે સ્થિર છીએ, પણ આપણે પણ બસની સાથે સાથે ગતિ કરીએ છીએ. આપણે જ્યારે બારીની બહાર જોઈએ છીએ ત્યારે ઘણા બધા વૃક્ષો આપણને જોવા મળે છે. એ વૃક્ષો એની જગ્યાએ સ્થિર છે, પરંતુ આપણે જ્યારે અચળ વેગથી ગતિ કરતા હોઈએ, બસમાં બેઠા હોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે એમનામ બેઠા છીએ, પણ વૃક્ષો જે છે એ બધા આપણાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. આપણી સામે ટેબલ હોય અને ટેબલ ઉપર કોઈ વસ્તુ પડી હોય તો એ વસ્તુ સ્થિર છે તેમ કહેવાય, કારણ કે એ વસ્તુ આપણી સામે પડી છે એ સ્થિર છે, એ પોતાની જગ્યા બદલતું નથી. એટલે આપણી સાપેક્ષમાં એ પુસ્તક કે એ વસ્તુ જે છે એ કેવું છે? સ્થિર છે. એટલે કે સંદર્ભ ખ્યાલ મેળવવો જરૂરી છે. કોની સાપેક્ષમાં વસ્તુનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એની વાત કરીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે, સમય સાથે, કારણ કે ઘણા બધા વર્ષો પછી પણ જો એની એ જ જગ્યાએ પડી હોય, કોઈ જગ્યાએ કોઈ વખત એવું થાય કોઈ ઘટના દ્વારા કે એકાદ મિનિટમાં પોતાની જગ્યા બદલી દે એમ. તો જ્યારે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહી શકાય. નહીં તો એવું કહી શકાય કે તે વસ્તુ સ્થિર છે. કોઈપણ પદાર્થની ગતિ થતી હોય ત્યારે એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે, અથવા તો એ ગતિ સાપેક્ષ છે એવું કહી શકાય, અથવા બંનેનો આ સંયુક્ત ગુણધર્મ છે. તમે એવું નોટિસ કર્યું હશે કે જ્યારે બે પદાર્થ, ધારો કે તમારી ગાડી હોય અને બાજુમાં રોડ ઉપર રસ્તા ઉપર બીજી પણ કોઈ ગાડી હોય, બંને ગાડી એક સાથે ઉપડે અને બંને ગાડી સરખી ઝડપથી એક જ દિશામાં જતી હોય તો આપણને બંને ગાડીવાળાને એકબીજાને એવું લાગે કે બંને સ્થિર છે. એટલે આ એકબીજાના સંદર્ભનો ખ્યાલ છે. હવે જ્યારે આપણે ગતિની વાત કરતા હોઈએ ત્યારે આપણે મોટા મોટા પદાર્થોની વાત કરવી છે, તો એ મોટા મોટા પદાર્થોની વાત કરતી વખતે મારે એ પદાર્થને કણ તરીકે
એ પદાર્થને કણ તરીકે ધારવો પડે, એ પદાર્થને પાર્ટિકલ કણ તરીકે લેવો પડે, પરંતુ પદાર્થને કણ તરીકે કેવી રીતે લઈ શકાય? અને ક્યારે લઈ શકાય? બરાબર, કેવી પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં પદાર્થને તમે કણ તરીકે લઈ શકો છો? તો કણ છે એ શું છે? સૌથી પહેલાં તો આપણે એની વ્યાખ્યા લખીએ. તો કે કણ શું છે? તો કણ છે એ દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. બરાબર, બિંદુવત એટલા માટે કે કણ સૂક્ષ્મ હોય. ધારો કે આવો સૂક્ષ્મ કણ હોય. બ્રહ્માંડનો દરેક પદાર્થ, દરેક કણ દળ ધરાવે છે એવું આપણે જાણીએ છીએ. તો બ્રહ્માંડનો દરેક પદાર્થ દળ ધરાવે છે, તો એ પદાર્થને કણ તરીકે ક્યારે લઈ શકાય? તો કે જ્યારે આપણે કણની ગતિ જોઈએ છીએ ત્યારે તેના ગતિના અવલોકન પરથી આપણે બે સંજોગો અથવા તો બે પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકાય, અને એ પરિસ્થિતિમાં જ આપણે કણ તરીકે પદાર્થને લઈ શકીએ છીએ. જેમ કે કણને કોઈ પરિમાણ નથી કે કણને કોઈ આદર્શ કલ્પના નથી. તમે એવું કહી શકો નહીં કે આ જ ચોક્કસ કણ છે કે આ જ ચોક્કસ એનો આકાર છે, કારણ કે કણ એટલો સૂક્ષ્મ છે કે જેને આપણે પરફેક્ટલી જોઈ શકતા નથી. તો એવા કયા બે સંજોગો છે? એ બે સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ? તો કે આપણે જોવા જઈએ તો કે માત્ર સુરેખ ગતિ કરતા ઘન પદાર્થો જો લઈએ આપણે, એ પદાર્થ ધારો કે લઈએ આપણે ઘન પદાર્થ લઈએ. ઘન પદાર્થ બધા નાના નાના કણોનો બનેલો છે. એ પદાર્થ નાના નાના કણોનો બનેલો છે. તો એ પદાર્થમાં રહેલા કણો સમય સાથે સરખા સમયમાં, એટલે સમય સાથે એટલે સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, એટલે કે સમાન સમયગાળામાં એક સમાન અંતર કાપે. તો તેવા પદાર્થને ગતિની ચર્ચા માટે કોઈ એક કણનો પ્રતિનિધિ તરીકે લઈ એ આખા પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ, કારણ કે મારે ગતિની ચર્ચા કરવી છે. બીજી જે પરિસ્થિતિ, જે સંજોગો છે એ શું છે? તો કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં, ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલમાં હું તમને કહું કે ભાઈ ધારો કે આપણી પાસે આ છે સૂર્ય છે અને આ છે પૃથ્વી છે. બરાબર, આ આપણું શું છે? અર્થ છે. હવે પૃથ્વી અને સૂર્ય ભલે બહુ બધા મોટા પરિમાણ, એટલે કે બહુ મોટો આકાર ધરાવતા પદાર્થો છે. સૂર્ય પણ બહુ જ મોટો ગોળો છે, પૃથ્વી પણ બહુ જ મોટો ગોળો છે, પરંતુ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ ધ્યાન રાખજો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે, આ અંતર બંને કણના પરિમાણ કરતાં, એટલે કે બંનેની ત્રિજ્યા, બંનેના વ્યાસ કરતાં ખૂબ જ મોટું છે. એટલે કે આ અંતર છે એ શું કેવું છે? ખૂબ જ મોટું અંતર છે. એટલે કે જ્યારે આપણે બે પદાર્થની વાત કરીએ તો કે બે પદાર્થો વચ્ચેનું અંતર બંને પદાર્થોના
પરિમાણ કરતાં ખૂબ જ મોટું હોય તો તે બે પદાર્થોને કણ તરીકે લઈ શકાય। ખાસ ધ્યાન રાખજો, જો બે પદાર્થો આપણે અહીંયા લઈએ છીએ, એ બે પદાર્થો જો ખૂબ જ મોટા હોય પણ તેમ છતાં એ બંને વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય, પરિમાણ કરતાં પણ ખૂબ જ વધુ હોય, તો તે બે પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે ભણવાના છીએ એ શું છે? તો આપણે જે હવે ચર્ચા કરવાના છીએ એ શું છે? તો એક પ્રકારનું યંત્રશાસ્ત્ર છે, જેને આપણે મિકેનિક્સ કહીએ છીએ। આ બધું જો મારે સમજવું હોય તો શું છે? યંત્રશાસ્ત્ર સમજવું પડે, બરાબર? જેને આપણે શું કહીએ છીએ? મિકેનિક્સ। શું કહીએ છીએ? મિકેનિક્સ। અને એ મિકેનિક્સ છે એ બે જુદા જુદા ભાગનું બનેલું છે, જેને આપણે કહીએ છીએ શુદ્ધ ગતિ વિજ્ઞાન વત્તા એકલું ગતિ વિજ્ઞાન। એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાનનો મતલબ થાય કાઇનેમેટિક્સ, અને ગતિ વિજ્ઞાનનો મતલબ થાય ડાયનેમિક્સ। તો યંત્રશાસ્ત્ર જે મિકેનિક્સ છે મિકેનિક્સ બે વસ્તુનું બનેલું છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાનમાં ફરક શું છે? તો કે શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં ફક્ત આપણે ગતિની ચર્ચા કરવાની છે। ફક્ત શું કરવાનું છે? ગતિની ચર્ચા, તેના કારણોની ચર્ચા કરવાની નથી। કોઈ પદાર્થ આપણે લઈએ તો એ પદાર્થની ફક્ત ગતિની ચર્ચા કરીશું, તે ગતિના પાછળના કારણો, તેના પરિણામ વિશે, એના વિશે આપણે કોઈ ચર્ચા કરવાના નથી। એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાનમાં ફક્ત આપણે ગતિની ચર્ચા કરીએ છીએ। જ્યારે ગતિ વિજ્ઞાન આપણે લઈએ ડાયનેમિક્સ, ગતિ વિજ્ઞાન જે આપણે લઈએ છીએ ડાયનેમિક્સ, એ ડાયનેમિક્સમાં આપણે શું કરીએ છીએ? તો કે ડાયનેમિક્સમાં આપણે કોઈ પણ પદાર્થની ગતિ, ગતિના કારણો, તેના પરિણામો, જુદી જુદી ઘટના, આ બધાનો અભ્યાસ કરીએ છીએ, બરાબર? એટલે ગતિની દિશા, એના પરિણામ શું છે, કઈ દિશામાં વધઘટ થાય, શું છે, બધાની ચર્ચા આપણે ગતિ વિજ્ઞાનમાં કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, મિકેનિક્સ બે રીતે બનેલું છે, એક છે કાઇનેમેટિક્સ અને બીજું છે ડાયનેમિક્સ। કાઇનેમેટિક્સમાં આપણે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય ખાલી ગતિનું વર્ણન કરવાનું, અને ડાયનેમિક્સમાં શું છે? તો કે પદાર્થની ગતિની પણ ચર્ચા કરવાની, એને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ। તો આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં સૌપ્રથમ તો ચર્ચા જે કરવાની છે ગતિની ચર્ચા કરવાની છે। ગતિ કેવી રીતે માપી શકાય, ગતિ કઈ રીતે શોધી શકાય, ગતિના જુદા જુદા ખ્યાલો વિશે ચર્ચા કરવાની છે। આપણે આ ચેપ્ટરમાં પદાર્થની અલગ અલગ જે ઘટના છે એ ઘટનામાં ફક્ત ગતિનું વર્ણન કરીશું, કારણ કે આપણે આ જે ચેપ્ટર ભણી રહ્યા છીએ સુરેખ પથ પર ગતિ, આ જે ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ એ ચેપ્ટર છે એ કાઇનેમેટિક્સ આધારિત ચેપ્ટર છે, જેથી કરીને આપણે કાઇનેમેટિક્સ વિશે ચર્ચા કરવાના છીએ।